હું રાખ્યું એટલે મારા ગોલા રાખવા મને ખતેલા પાછા ન પડે. અરે તોરે હગારે ધૂળ ઘરે ધૂળ ને કોકરા ઉડે હો રાજુ મોર. હા ધૂળ ને કોકરા એમ ચૂડે બધી ઉડે કેમ કો મારે હગારે ઘરે કોકરેટ ને કરાવજો રેકા ના ઉડો. એ વાત નહીં તમે હું ઓળો લઈને દઈ ગયા કોકરેટ ની વાત કરો. એક હેર તો ચા નહીં પાયો ખાવા નહીં ખવડાયો હો હવે ખાવાનું તો તમે કહેતા કે મોડું થાય અને તમે હું બોલમ તમે હું દીધું હોય એટલે 50 ₹9 એટલે ના દેવડા સુરા બટી એટલે મેલા 500 નોટ આકી કરી અને કરણ એટલે ₹100 આગળ ગયા એટલે કરની એટલે મોટી એટલે પાઘડી પહેરે એને હેરામ આવે હેરામ ₹1000 આગળ ગયા ભળે આ ચપ્પલ ની હોય બરો મેં તોરે હગારે ₹50 લેવા રહી દો દે થોડા ચા પાયો તો ₹500 જો હતો. ₹500 તારે કિસ્સા એમ કે ભમરા કાકા કે માર્કેટ કે પૈસા નહીં કે ₹50 લાસ્ટ પડ્યા કે બચાર કે કીધું હે ડેલા મોટે કો કર દીધો ઘરે $2 કેપેસિટી ના હોય તો હુકમ હાથે આવો રાજી ₹5 ની ગોડા ₹5 ની ભૂકી આટે ને 50 ગણાઈએ એટલે તો ચા નહીં પાયો એટલે એનો મતલબ એવા પોઈન્ટ નહીં મારવાનો હા તો ₹10 રો એનર તો હું ₹40 રો ફાયદો છો મારે હગાર વિશે કોઈ હળું હમો નહીં બોલવાનું ઓ ટૂંકજી હા યાર ખબર હે આ હે નેણારે બોલો એનો હગો યાર ભીરું ખૂબ કે છે પાછો હા પાસે જાવા નથી ઉપર એટલે સુરા બેટી મે મારે હગારી ભીરું ખેસી વો અબિયાલ ખેસી તમે છે ભીરું તો કેસો કરુણા ખેસે ભમરો તો એટલે એ કરે અલા ચૂપ રિક્ષા એટલે ચૂપ આ જો કે એક્સિડન્ટ કરાવશે પણ તો એમ મજબૂત એટલે સુરા બેટી હું તો નહીં કરવાનું અરે ભમરાજી હા તમે તો કેવા ઉપર જ મને કરી દો છો આકર્ષણ અરે ભૂલી લવડા પેલું તારે સોપડાઈ દીધે ને એમને વાર્તા ના આવે ને તો ન વળાય હું ભાઈ ઈ તો વળી જાય ભૂલતો અને તોરે હગો કેવું હોય અરે એક ઘેર તો ખાટલો આલ્યો હોય ને ખાટલો અલા કરણ ચૂપ રે વાત કરવા દેતી ઘેર તો ખાટલો આલ્યો હોય ને તોરે હગે તું મોનો અલા ઉપડો ભગાયેલો તો ખાટલા રહી ખાટલો તો થોડું આપણે મોમેડું લેવા ગયા હતા હવે પણ એને હગાડી જાતે એને ભલા માણસ તમે અરે બાળકા ગતી રે કાય તો કેવો પડે હમણાંની તોરો હગો હોય તો તોરે રીતમાં રાખવું એટલે મોડો હતો અમારી રીતને રાખશે મોડે હગાડીએ તો જ કોમિટ પડી કોકાની કોક ખાલી ચા તો હેર તો બેવરાવો તો વેડો ખાલી મોડે ઘરે ચાપા વેડો અરે અરે નહીં પીવો 3 વાગે મારે તો ચા પીવાનું બધો ને એટલે હેર તો ચા ન પાય ને એટલે મારે તો મગજ સટકી ગયું હવે તારે ઘરે તું દિલ્હી કયો કરે હું દિલ્હી પીએ આમ પાછું કે બાર કરે કે મારે 3 વાગે ચા પીવા બધો ને અલા હું મારે કામ કરી ડબ્બો એવી વાત કરે તો કેટલી બગાડવાનું હો હમણાંથી તમે બીજા વાત નહીં રે અને ઘરે રે તમે લાવો દીએ તો અમન મત પૂજાઈને લાવો મારી જાત કેવી હોય ગમને ખબર હે અલા મોલા ગાળું ને મારું એટલે તું તારી જાતને હજાર હોય કારણ તું ખાલી પવિત્ર તને ખબર પડે અલા પવિત્ર એમ આવતું એમાં એટલે હું એવા ઢાકડા રિક્ષા લઈને આવે તને ભાડું દે ઉવે મફત નહીં આવતો ઉવે અલા કોક ચોરી ક્યારે એમાં તું એમાં અરે રિક્ષા બગડી છે અરે રિક્ષા બગડી હે અરે રિક્ષા બગડી હે હમણાં કોલેજ હાથમાં નાખતો રિક્ષા બગડી હે ભમરા એટલે તું આટલા રિક્ષા બગડી હે પૂછું હોય તો રિક્ષા ઓ તો ઠાને કે ઉભા રહે ચેક કરો હા ને આજ પછી કરંટ ઢાકડા રિક્ષા નહીં લઈને આવવાનું આ તો તમે હું મારા ભાઈબંધ પડો ને એટલે રાતા કરું રેકાલા ગમે લા કરંટ એલા મારી ધાકી વેલા ધારું ને મારું આ તો તું મારો ભાઈબંધ પડે ને એટલે અમરાદી કલણથી આ રિક્ષા લાઈન 1 મહિનો જ થયો ખાલી નવી પેટી રિક્ષા હે એટલે કલંડી યાર હું તમને ભાડું દેવું તોરે એવી રિક્ષા એવું ઢાકડા ન લઈને અરે તમને નહીં ખબર અમરાદી નવી પેટી રિક્ષા ને લઈ 1 મહિનો ની થયો એ નવી પેટી રિક્ષા લઈએ તમે હું શું તો ચેક કરો તમે કારીગર ખરાબ મારે મોડો થાય યાર કલણદી એટલે તારે કાટે બે બીજી દોવાની કલંડી કલંડી આ બંગાળી કા ઉપાડવા દેજો આ કલણદી હવે રિક્ષાનો ડ્રાઈવર મેન ની ઉપાડી કેટો ને ભમરાજી તમે ઉપાડશો એટલે અમે મોજ જિંદગી રિક્ષા ની હતી તો એમ ને હા કલંડી આ ભમરાજી તમે કોક કરાવ્યા આ દેખો રેસેજ ની લેતો આ એટલે આખતા જ તમે બેવું કરાયું આ તમે કેટલી વાત એવી કરતા દોડી એટલે મારી રિક્ષા નજર લાગી ગઈ એટલે નજર ન લાગે દોઢી વાત થી કરે ભલા માણસ ભય આવો ન ઉપડે કોઈ વધુ નહીં આપણે હું કારીગર હું એમ તો
થોડો ઘણો કારીગર મન મારે પપ્પા શીખડાવ્યું ભમરાથી ના ઉપાડીને કે ભમરા બેટા કે તું કે હાથી કે આશીર્વાદ દે કે મારો હાથે કે ફૂલનજીરો કે એલા તારે કે જે બી કોમ પડે ને તો ઓલા કે મન ખાલી કે કગર દી તો કે તારી કાંઈ જે બી કે કોમ પૂરું થઈ જાય હા તો ચાલુ કરો સંબંધી તો રિક્ષા બીજી તોર તો કોઈ હે નહીં પાછા વરે કે ડ્રાઈવર બનવા આયા હે મારા ફૂલન કાકા આ રિક્ષા હમી કરાવી દે અને એવા મને આશીર્વાદ દે દી ફૂલન કાકા તે કીધું તું બોયથી તો ભમરાથી તમે અરે ચાલુ આ કરજો તો પૂરા બટા ઊભું રે તમને ખબર ના પડે ये देखो अबे, देखो कलंदी ओ कलंदी देखो आ वार शूटो અરે આ તો પેટ્રોલ વાયર હે खटको नहीं पाड़ियो देखो અરે પેટ્રોલ વાયર નડે भला माणस સુધારો ખટકો પાડવા દો વાયર નડે હમણાં તમે રિક્ષા રે હમણાં વાયર તોડો તો હવે કરવું હોય નેસે ભમરાથી લોકગન મળશે આઈડિયા ભાઈ તો નેસે નેસે માર નહીં પેવું સુરા બેટી અરે પણ મન તો ખબર નહીં પડતો સુરા બેટી ઉમર લાયક ને નેસે ન પે ખબર નહીં પડતો બાકી ભમરાથી મો તો નીકળાવ એમ ખાલી કર નેસે પે આ કલંદીને ખબર પડે બધે નેસે પેવરાવો કલંદી કા ભમરાજી કારીગર બેસે બો. મન બાજે રિક્ષા કરી રિક્ષા પકડી મોરી કોઈ નહીં અમે કાલ તો ભાડું દઈને શું તા રિક્ષા કરી છે એમ કેમ લાઈપી તો નેસે ના પેડા તારા હાથે 500 રૂપિયા દીધા અમે મારા ભાડારા કોઈ નહીં જો કરણજી તમે ખાલી 100 રૂપિયા દઈને મોટા છે આપા 500 ફોન કરીએ એટલે તું કેવાવું મોગે મોટા ભાઈ બીજો ને તા તમે ભમરાજી, જોત મત ગાડે તમે ભમરા. તો પપ્પાને નહીં. એટલે મોલા મનેલા ચેકતી મન મારે કાકા કીધું કે બટા કે આ દીધી તું કે જીવે ને એટલે ઘડા તો થાય કે હસીન કે વાત કરી ભમરા પર રાહુલ હા આ કલણદી ભમરાથી કેવી ઓળી ઓળી વાત કરે અલ્યા એના રિક્ષામાં ઢગલા ઢાઈ ઠાને પડતો એના બાપ ગુજરે રિક્ષા ને લાવી તો આવો વાત કરતા હશે ઓળી સાચી ઓળી. વાત છે. આ રિક્ષા હવે હમી કરે એનો બાપ ગુજરે કદી રિક્ષા હમી કરી હતી અને આ રિક્ષા આ ગોબરો પણ થોડી ન ખબર હે કે ગેરેજ ચો છે હવે ધક્કાવે હવે ઘરે લઈને જવી પડશે આ રિક્ષા ઘરે તો નહીં નહીં લાવી. ઘરે તો નહીં પણ આ ગોમમાં જો ગેરેજ તો હશે એટલે એને ધક્કાવીને ગેરેજે લઈને જશે ને એટલે બધું શેર થઈ જશે ને હું ભમરાદીને કહું તો ખબર હે ગેરેજ નું ઈ તો ચોક હશે રી તમારી ભમરા પૂછવું પડશે હા પૂછશે પૂછજો એટલે ભમરાજી હેજમાં આવો ઓ ભમરાદી ભમરા ધક્કો ન દેતો ઓ એટલે કરણ તું નેનું હોય બટા નાના કપડા એટલે ધક્કો ન દેવાનો ભમરા એટલે કરણ તું તો મારો ભાઈબંધ જ. યાર હવે ભમરાજી, રિક્ષા રિક્ષા હવે બદલી તો- હમી કરાવો તોરે ઘરે તમારો વિચાર હે કે નહીં મારે ઘરે આવો વિચાર તો પછી આગળ જો ગેરેજ જશે ઓ ગેરેજ કરણજી તમે ખાલી રિક્ષામાં બેઠા આ છોકરા કન ધક્કો દેવડાવો આ ગટુક સુરા રાહુલ કન ધક્કો દેવડાવો ભમરાજી તમે ગમે તુને ધક્કો દેશો તોરે દેવો પડશે અલા 75 વર્ષનો ડોકરો તો પછતા નો કે ગટુક ને કહેતો ભમરાજી હા? તમે પછી ભૂઈ ભમરા કહીશું હું ભમરો કઈ કે તન તો 50 વર્ષ છે એમ પાછું કે ભમરો કઈ કે હા તો ઓ, પૂછ ભમરા. કે ઉભારો ભમરાદી ગેરેજ જતા હો ધક્કો મારે અને મારે નો એક હગો હોય હગા કન દાવ અને હવારે આવું રમું તો મારે એ કોમી જઈએ મેં હગારીએ એકલા એકલા જાવ અરે એકલા એવો સવાલ નહીં મારે હગા રે ને હમણાં ડોસી ઘરે નહીં હા એટલે હું એકલો જાઉં અને ચા પીવાની કરી એને દીએ હુઈ અને કાલે આવું રહું. એ તો તર તો તમે થોડો તર હેગાન સપોર્ટ કરાવશો ને એલા હેડ્યો ને એલા મોરે એલા ઘરે મોડું થાય પણ મારે હમણાં હવે એ હગો ભાળી જશે કોક ને ખબર પડી જશે કોક કહી દેશે ભાઈ ભલા માણસ તો તારે હાથે ને એમ રામ સુરા બેટી તો વધ વસે ને છોડાય તો પછી જો રિક્ષા બનશી એટલે મારે હગા કન દાવું પડે કે તો રા તરત આવજો હો. તરત ને એટલે કાલે આવું હું તો કાલે આવી હા કાલે આવું રા તારે હેગા કોઈ બી ચોણ આવો કરવાનો હોય ને તો કરી દે રા કરે દે તમે મોર બેસો મો ધક્કો દેવડાવ ભમરાજી ધક્કો તમે તો યાર દિમાગ ખાઈ ગયા આખું. હું દિમાગ ખાઈ ગયા લો મો આકો ને તમે ધક્કો દો તારે તેમને કાબુ ને રે આ કાબુ હવે અંદર નો અંદર બેસી તારે જે કાબુ ને રે આપણે બાઈક બાઈક વાત તો વાત મોર કરે બેઠી, મોર બેઠી એલા ખબર ન પડે એક તો આખું દાડું માગે એ ભાઈ કાકા કેમ તમે ધક્કો મારો આ તો રિક્ષા ખરાબ થઈ ગઈ ભાઈ તો રિક્ષા ચાલુ કરીને હેડે રહો ને ધક્કો કેમ મારો આ ભાઈ ધક્કો દેવડાવે આ કરંટ કેમ શું હોય તો રિક્ષા રે હે ને રિક્ષા ખબર નહીં અમે આવતા હતા હા બાર ગામ ગયા હતા તો એને અચાનક આસકા મારી બંધ થઈ ગઈ ચાલુ નહીં થતી એમ કઈ જગ્યાએ છીએ રિક્ષા બંધ આ વળો કઈ આવડો ગઈ એટલે કેમ કેમ છીએ બંધ તો રે રિક્ષા આસ્કા મારતો આસકા મારતી મારતી આસકા મારતી મારતી હા તો હવે તમે ચો આવો આ ધક્કો મારી તો ગેરેજ ગોતો તને ખબર નહીં તમે આગળ એટલે તોરે રિક્ષા અમે જ કરાવીએ ને હા 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 ખુશ હોય કા મન સેલમાં મારવા દીધે એમ રે મારો તો સાહેબ ઈ ચાલુ તો અલ્લા માર તો ખેલે પડ્યો ઠો જો આણમાં ચાવી જોય
ઈરીન આરી કે ભાઈ વોરી કે ચાલ આ સાઈડ ન જાવ આ સાઈડ એમ જીવરે હા એ છોકરા બરાબર આ તો કોઈ થાય. ખરાબ થાતો એટલે તોરે હમી કરવાની નીકશે હા એટલે તોરે 1 કલાકમાં કરવી કે કદાચ 5 કલાકમાં 1 કલાક મોર તો અડધા કલાકમાં કરવી અડધા કલાકમાં હા અડધા કલાકમાં ના થાય કોઈ ખાવાની વસ્તુ નહીં કે ખબર આપ્યો તરત તો કોઈને 1 જેમ કલાક થાય. ભલે 1.5 કલાકમાં થાય તો કોઈ વધુ નહીં જેમ થાય ને એમ જ થાય. અને તમારું એમ પૂરી નામ બોલ દો મારું નામ કિશન. મારું નામ મોજ તો મારી તારીખ દોરું મિસ્ટર ભમરાજી અને મારા મિસ્ટર કલાની દી આ તો સજ રે એટલે મેં તારું નામ નહીં પૂછ્યો. એટલે મારે તારી કોઈ જરૂરી નહીં નામ ઉકળવા હવે પૂછું. ચોય ઘેરી છે એટલે ફાલતુ માણસો હું નામ નહીં પૂછતો તને કહી દઉં. અમે ફાલતુ માં આવો એટલે આ તો ખાલી વાત કરીએ. અરે હું કોઈનું નામ જ જે નહીં પૂછતો. અને બધે મને તો ચાલ. ઓળખી જ ઓલરેડી. તમને કહું ખબર પડ્યો? અરે જો ઘેરી છે ગેરેજ તો આગળ હે, પણ એ તો ને 3-4-5 કલાક જેવા થઈ જાય. તો ભાઈ 1 બીજા- કલાક બતાડો ને. 1 કલાક કલાકની ઘેરી એટલે તાર ગેરેજ વાળા ભાઈ આવું કે ફોરમેન ભાઈ મોર ફરમીન ફરમીન કરતા આવું ફરમીન કી ખબર ફરમીન કર ફોરમેન કર પેલ કે થોડું બોલવા મિસ્ટેક કરી હતી, થોડું બોલતા ઈ ગયો તમે. એટલે ઉમર લાયક ને એવો ના બોલાય બકા તમે નેના હો એટલે મારે જેવા છોકરાને તો આવડી જાય, તારે જેવા ના આવડે હો. આ તો હું હોય ગંડા થાય ને અરે બુદ્ધિ જે પોતરાય પા છોકર બુદ્ધિ થાય છોકર બુદ્ધિ તમે થાય પેલ દેવા લાગો ને એટલે અરે આ વાત. ગેરેજ બતાડો કે વાત કરવાની એટલે એ ને તોર ફોરમેન ભાઈ આપતા રહો. મારા ગામમાં ફોરમેન ઈ અરબોજી ફોરમેન. હા એટલે અરબાજી ભાઈ આપતા રહો તો એ હમણાં એ ને ખાલી એમે આયા ને ફટોફટ કરીને દીધી તોરે કમ્પ્લીટ રિક્ષા. અને ઘર કી સાઈડ એડવા દીધું પેલા એમ જવાનું પછી ઉઠી કરીને મંદિર આવશે કાકા મારો, પછી એમ જવાનું, પછી અરબાજી ઉઠે એસી કરી ખબર પડ્યો? અને કઈ સાઈડ ખબર પડ્યો? અને અરબોજી કદાચ જો હાજર ના હુआ તો એમ ખબર પડ્યો? મગજમાં વાત બેસી ગઈ રેડે તો હવે હું જાઉં. હા તમે રહો અને જરૂર પડે તો ખાલી આ મને કહેજો. મને રિક્ષા બીજી અમે કરતા નહીં આવડતું હોય કે તારે ઝઘડો બીજો થાય ને, ખાલી તમે ખાલી ટાઈમ પાસ કરતા જ આવે એમને ઝઘડો બીજો થાય ને તો ખાલી કહી દેજો. કેમ કો ઓલા તો એમ જવાને ને એટલે તો ઓલા ફટકી ફટકી અલા તારે તાર હરકો તો જવાની મેં કલણની ઘણાય કાંડ કર્યા કોઈ ગમે આ લોકો કદી પટી નાખતો એડમ કલંદી લઈ લો હવે અમે જા તમે જાઓ. ઓ કલંદી ભાડું અમે તોન દે અને અમે આખું દારૂ રિક્ષા ધક્કો નહીં મારે હવે અને તમે આ બોલાવા બા નકલ હવે ઘટિયા તાર બાપ ફુલાવરે કોને કીધું તાર બાપ ફુલાવરે ડ્રાઇવિંગ ને કરી અરે હોય કલન તારે ઢાકડા રિક્ષા લઈને આવે રિક્ષા લાવવાની હિંમત ન હોય તો કેમ લીધે કલણે વાર કાણ કે આટલા દારથી બીક આવે એ લે આ હું ડફો હું દાદાગીરી કરવા આવ્યો ચૂપચાપ રિક્ષા માં બેઠી એક તો રિક્ષા બગડી છે અને હું નાટક કરવાનું છે બે રિક્ષા પે એક તો મોનતો નહીં બે કેમ કેમ આવે હોશિયારી કરતું લે રિક્ષા રિવિસ પાસે એમ બાદ રિવિસ ક્યાં છે રિવિસ હા વાર આટલા હોશિયારી મત કર અંદર બે વાર યુ હોય બેઠું બહાર આવ ખબર પડે ઈકા પાછી કેસ અલ્યા હો એ બસ હવે એટલે થોડો આવી ગયા હતા જો બસ ગભરાજી થાકી દો કરંદી ભવિત્રો આ ભવિત્રો એનો તો ખાલી ધક્કા જ દીરાવાય પણ ઝઘડો હોપા ને તમે શાંતિથી રાખો થાકી જાય મને થાકે તમે થાકી જાઓ કલંદી નેચા આવોગી બેવા દે ને આવું કલંદી નેચા આવોગી બેવા દે ને હવે બહાર પણ નેરે નો અલા કલન બાદ નાખી એક તો તડકા મારું મગજ તપી ગયું હોય ખબર નહીં પડતું હોય પ્રેમથી હેડમાં એટલે બહાર નહીં નડતું હોય હું અરબારીને બોલાવા લાવ જાઓ હું મોટો હું ને એટલે હું સારો લાગુ હાલો લાવો ને બોલે જાઓ અમે ત્યાં ના પાડીએ. અંદર બેઠે અમે બેઠે જેમ ના પાડી ખાલી દેવાય. જોઈએ નેકર એને નિરોજ તો નેકર મોઈન તો લાવારા અને આ જ્યાં પાડારી ગઈ હવે જા ને અરે સાચી જાવ તો આ તો તારો કરમ મોદે હતો ને તોરે આટલા કલમ તારા મુદે હતા મોરા ને એવી રિક્ષા ઝાકડું ન લઈને એવરાય એટલે બટી તમે માપ મારો થોડા વેંગાર કલમની ઉપર હાથ ન દેવાય અલે કાંજી થોડા માપ મારી આવ ઠીક હાથ નથી હે ભગાઈ આવ ઓએ એટલે ભગારી વાત તો કરવાની જ નહીં તારે હું તને કહી દઉં હોય. એટલે આ આખું ગત્તુ બાઈક ભગાઈ ગયું છે ને ટાયર બાયર અલગ હશે ને તો એટલે આમ કરી નાખું તને ખબર ન હોય તો કહી દઉં હું. એટલે હું શું હોય ખાલી એ વાત કરતો બાઈક એન્જિન ફેલ એમ
અને ભગવાન કુવો. હા તે જ તો મારું બેકગ્રાઉન્ડ જાણ્યું નહીં તને કહું ખબર પડ્યું મારું. એટલે હે ને ખાલી ગમે એ જગ્યાએ જઈ અને ખાલી ગેરેજી બીજે ગમે એ જગ્યાએ તું દાદી અને ખાલી એમ કહી કે અરબોજી ફોર્મિન કેવાય અરબોજી. હા હા તો પછી એટલે બધી જગ્યાએ આપણે ચાલીએ. ઉભા રહો ને યાર. અરબાજી હા હેલો. એટલે તારે બીજું તો કોઈ પ્રોબ્લેમ નહીં ને એવું કેમ? ના ના એ તો થઈ જાય હેડ. આજ તો મારે 3-4 ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે. સારું હેડ કાલ આવરાશે. હા અરબાજી વાત કરી છે. હા ફાઇનલ કાલ. તો વાત કરી છે. વાત કરી છે. બસ એટલી જ વાત કરવાની હતી. એટલે તમે હવે કેમ આવ્યા હતા? હું એમ આવ્યો તો અરબાજી તમે કોક ફોરમ કોક ભરો. એટલે તમે તો આ નવા માણસો લાગો. આ ગમરા નહીં ગયો. હું તો નવો મને એટલે કિશને કીધું તો ગમે કિશન રે ને કે અરબાજી કે ફોરમ ભરે. ફોર્મ તમારા ઘરે પડ્યું હોય તારે હેને ભરવાનો ફોર્મ બોલ દઉં. વો ફોરમ નહીં તો એટલું રિક્ષા હમી કરવાનું. રિક્ષા ઉપર એટલે તારે રિક્ષા લાવવાની બોલો. ના ના એમને રિક્ષા કાગળીઓ વાદ્ય કરતા આવડે મને. ના અરબાજી એવું નહીં. હા કોક ચેસમેન કે કોક એવું નામ. ચેસમેન એટલે આ વરે કયું મેન એટલે ચેસમેન કોક એવું નામ ફોરમેન કે કોક એવું. એટલે આ ઉવે હું ફોરમેન આ છું. તમે કોઈ બી એમ સાધન ને એમ કરી ગયો ને અરબાજી કમ્પ્લીટ એટલે તો હેડ દો. એમને તમે મને મોણ સારા લાગ્યા. મને ગમ્યા. તમે એ મારા જે ઘરે આયા એટલે આવું પડે. તો નામ હોય મારું નામ ભમરાજી. ભમરાઈ. અરબાજી તમે માણસ મને ગમી જાઓ ખરેખર. હું એમ ઠીકથી હું મેઠું બોલું. એ તો મારે એવું જ લ્યા. લેડો અરબાજી અમારી રિક્ષા હેડતી બંધ પડી બી તમે લેડો. ફોરમેન ફોરમેન કમ્પ્લીટ કરી નાખું. તમે હું ફોરમેન માં એમ ધંધો કરી લો. એ તો મોતો ને ઉઠી જાવ તો રિક્ષા ભાડું પછી તને કહું. અને મારો ધંધો તો આખી હિસ્ટ્રી આખી અલગ એમ નહીં ખાલી એવું થોડી મને ડિટેલ દો કે મને સારું લાગી ગયું. એ કહો દે રેલવે હેડે એ એણ ઉપર હેડે. વો પાટા ઉપર રેડી. કોઈ રોડ ઉપર તો હેડે ને. ના રોડ ઉપર ના રેડી. તો પાટા ઉપર હેડતી હતી. હા અને ભારખોનો હતો ભારખોનો. તો ભારખોના રે ટાયર કેટલો હોય? ટાયર 400-500 હોય. હા બાજે ગણવા તો 10 ટાયર નીકળી ગયો તો હેડતા ભારખોના રે. અને પછી એ ને ઉઠે ઓલો ભારખોને ચલાવે ને અને ફોન કર્યો. કઈ જગ્યા તો ખબર ઓલું શું કહેવાય રાજસ્થાનમાં કયું ગામ આવ્યું? જેસલમેર હાસું ગોઠી ગણે ને મને ફોન કર્યો કે અરબાજી જેસલમેર આવી જાઓ તમે. મેં કીધું હું શું હતો રે? તો એમ કહે ને હેડતા ભારખોના રે કે 10 ટાયર નીકળી જ જાય. મેં કીધું તું હે ને ભારખોના ને ઊભું મત રાખ દે હેડવા જ દે. તો આને હેડવા દીધું. હું ફટે ને ગાડી લઈને જો જેસલમેર. બસ ને મેં કીધું 10-20 સ્પીડમાં હેડી તો જેસલમેર આગળ હે ને 3-4 ગોમ પહોંચી ગયો તો ટાયર વગર ભારખોના. ટાયર વગર તો અરબાજી પણ વસમે ટાયર ન હોય તો કેમ કે એટલે પણ બાદે ડબ્બા ફિટિંગ હોય ને એટલે હેડી જાય. ખબર પડ્યો વાત ને હદમી જો. હા એટલે હું જો હેડતા ભારખોના ટાયર ફિટ કરી નો કે 10 ગમને નહીં થતી તો વાત તો. એટલે મારી આખી વાત આખી અલગ હોય તને ખબર ન પડે. મારી રિક્ષા અમી કરે તો અરબાજી તો માનો કે લેડો ખાલી ખબર પડે રિક્ષાની. મેં ઓલા છોકરાને બીડી લેવા મેકો પારકા ગામમાં બાવડે હે ને દુકાની ની ભાળી હોય. ગટુ કે ને મારે બીડી આજ જીતો. ગટુક મારે બીડી પીવી પડે કોઈ બી અરે ગટુ કઈ ની બોલાવરું હોય કરણી યાદ એમી. નેકા ગટિયા હમણાં એક થાપ મેલું ઓછો હાતરી ને હમણાં પડી એક કરણ તું તો એટલે તારી દાદાગીરી ભૂલાઈ ને અને દાદાગીરી ભૂલાઈ ને રિક્ષામાંથી બહાર ન જોઈ ની. આટલા મેં મારી જિંદગી મેં દાદાગીરી ભમરાતી નહીં ભૂલી. મારી વાત તો એટલે અમારે મારા શરીરમાં તાકાત હતી તારી ખાલી તાકાત દેખવી પણ મારા આ તો અરબાજી ભાઈ ને એટલે હું તાકાત નહીં બતાવતો. એટલે તાકાત તો હશે પણ મારા કોઈ બળ નહીં હોય તો. બહાર તો ભલે નું આખું દાડું રિક્ષામાં બેસી જાય ને ઘરે તો સોનારો કરે. આમ પાછું કે એમને રિક્ષાના ડ્રાઈવર ઇજ્જત ના ઘટાયો. ઇજ્જત પણ તમે ઇજ્જત ગાઢે એવું કરી જાવ ને. હવે 80 વર્ષના ડોકરા ધકાય તો મારી ઇજ્જત ગાદે ભમરાતી ના ઘટા ઇજ્જત મારી. તમે સમજો તો ખરી થોડા મનસ્તા થાવ. આયા એલા કોક મેચમેન કે ચેરમેન કોક એવું નેમ
એટલે હું તમને કરી દેવા લાગુ એ કહેજો તમે તમે માણસ જેવા લાગો મને તો. એમ નહીં તાર મોઢાથી જ કહી દઈશું કે હું કેવો આદમી લાગો, મસ્ત આદમી લાગો, ડોહા લાગો. એ મસ્ત તો મને તમે છે હે ને, મારા ગામમાં એક ડોહા ને એના જેવા લાગો. કર જેવા મારા ગામમાં એક ડોહા વાળનું નામ તો હું ભૂલી ગયો. એટલે એમ નહીં હું એમ હું કોમ કરતો છું કોઈ હવે પાવડા લઈને જતા હશે, કોઈ ખેતીવાડીનું કામ એમ નહીં કરતા હશે. તારા ગામમાં બધા લે એવા કરે મારા ગામમાં બધા લે ઊંચા લેવલ લે તમને તો ખબર નહીં ઓર બાજી ઓર બધા બાજી ને ઘરે ઘરે એમ નોકરી આતી માણસ ઓ તમે યાર, નોકરી કરો. તારે યાર એટલે ન તો જવાય. તમે પેલા ફોરમેન ને બોલાવા ગયા હતા વો? આ ચેરમેન આયા હે યાર ચેરમેન ને કહેવાય, ફોરમેન કહેવાય. वो तो कारीगर आए के ओपे તમે કારીગરો. ખબર પડી કે હું હા સમજી હવે તમે હમી કરો, મારી રિક્ષા સમજી કરો પણ ફટાફટ. લો પહેલી તો હે ને હું હમી કરો, રિક્ષા આવે. હું હોય ચાવી એ રિક્ષા રી. એ તો મેં હું હેલિકોપ્ટર ની ચાવી કરેલી હોય ને એટલે રિક્ષાની ચાવી ખબર ન પડે મને એટલે તો શું હોય હેડી બંધ થઈ ગઈ ની. કઈ જગ્યાએ સીધી હવે જગ્યા કેમ પૂછો, બંધ થઈ ગઈ બહુ વાત કરો. આંસકા મારતા મારતા કેવું પડે બધું હું ફોર્મીનું ગેરેજ વાળા ના પૂછે ફોર્મીન પૂછે ઓલો વોક ની રમવા વાળી એક પૂછ્યું હતું રિક્ષા રે કેમ બંધ સીધી હાઈટ હાઈટ માં હેડતો તો. હાઈ આ કેડે બેઠા હતા. यार पड़ियो पड़े યાર નહીં પડ્યો, યાર તો પડ્યો હોત તો એટલે હવે 500 રૂપિયા ગેસ ની નોખાઈ નહીં, એ પોથાવાળા દી 500 રૂપિયા ગેસ નોખાઈ ને. तो તમે ઘરથી કેટલા પૈસા પોતાવાળાથી લઈને નોખાઈને આવ્યો ને 500 ગેસ તો એટલા સુધી પટાય ના હા એમ કહું મુઈ. એક જ મિનિટ આ ચાવી કઈ જગ્યાએ લાગી वो तो कारीगर તમે મને ખબર એમને આ રિક્ષા પોને નહીં રાખતો તો મન નહીં લાગતો કે તમે કારીગર હા હો પોના બોના કોઈ નહીં, તમે ફોર્મીનો અરે ભાઈ કરો. મન નહીં લાગતો કે તમે કારીગર હો આ હે ને આ શું નામ એનો? અરે ભાઈ અરે બઈ ન કેરા જી લગાવ એમને પડે મોટા એમને એટલે. વાત ઓબળો અરે ભાઈ એટલે જીતો લાગી જ જાય એમને ભમરાજી વાત તો ઓબળો ગેરેજ વાળા હે ને હેણથી અમે કરી રિક્ષા કોનાથી? પોનેથી અને આરબોજી હે ને આથી સ્ક્રૂ ખોલી નાખ્યું બોલે કરો ને કરો. પણ અરે ભાઈ તોરે હાથી જ મજબૂર છે ને તમે ખોલી નાખો કી આખી વાત અલગ હે જવાની દે હું હેણથી ખોલતો ખબર હે હા આટલો મોટો બોલેટ હતો ને ચાકી હા કદાચ ખુલતી રહે ને દોસ્તી ખોલતા પાછો એમને 10 વાની ફોન લગાડતા ને બીજા ગેરેજ વાળા તો એ ન ભમતો ને તો હું એમ કરી એમ ખાલી ઓલો ચાકી હતી ને હા. એમ મોઢેથી એમ કરીને એમ આખું वो तो તોડી નાખતો બોલે. તમે મને તમને કહું. દિલવાળી વાત કરી ને એટલે હું હજમી બોલો ગયો ચાલુ કરો. હાલો મારે 15-20 હજાર ઓ મોબાઈલ કરણજી તમે વધારે મત બોલો એલા મોટા હોય અચ્છા બરી કે હા બરી કે હા બ્રેક. એક જ મિનિટ હો એટલે આ હેન્ડથી શું તો ભલા આદમી તમે હે ને કારીગરો ને એક જ મિનિટ હો હા તો એમ ભમતું થઈ લે ઓછો વરસાદ આવે એવું મગજથી તો ભમે તો ખરી. કેમ આ કોઈ ચાલુ નહીં થતું શૂટિંગ કરવી પડે હેઠેથી. એટલે હું કોઈ લે ભૂલી ગયો લે એમ રહો તમે એમ હવે તો ને લે ન ખબર પડે લે તમે એલા કરણ સાઈડ મે રે નીલા તોરે આપે જ કરવું હતું તો મને બોલાવો નતો ઓ અરબારી આ છોકરા ગણાય છોકરા મોડી ન પૂરે એમ જ થાય ને બંધ થાય બી અરબાઈ કરી રિક્ષા નમી એને ઓ શું થયું રિક્ષા એને? નમી કરી રિક્ષા એક જ મિનિટ એને એવું પ્રોબ્લેમ એમ હોય જાણી ગયો તો એકા કેરો એક જ મિનિટ હો થોડીક એમ ઓછી કરતું ઓછી મારથી નેસું નહીં નમાતું હોય પલંગ જો સાઈડ માં થોડી હવે ગમરાજી વળગવાનું. સાદો આ સાઈડ જાઓ, આ સાઈડ જાઓ, આ સાઈડ જાઓ ગટુકદી. એમને એક જ મિનિટ બસ પટ્યું હતો અરબારી ચેક કરતા કે તારમાં તાકાત કરી લઈએ મરમી કોઈ હવે તાકાત ચેક નહીં કરવી, રિક્ષા ચેક થોડી કરો. ની હા પેટ્રોલ હે. એમ નહીં અલા કરણ ચૂપ રે ગયા ચેરમેન એમડી નહીં બન્યા ચેરમેન ની ફોરમેન. वो तो री के वो अरबारी
આ ઘોડો હોય એમને ખીચે ને ખીચે. એક જ મિનિટ આ તમે પાણીનો બાટલો હોય કેમ મિલ્યો તમે આર્યો ના અરે આ તો સીએનજી ગેસનો બાટલો હોય. ગેસ હોય તો અને પેટ્રોલ કઈ જગ્યાએ આવે પેટ્રોલ આવે છે ને. તો હા હવે ખબર પડ્યો આ તારે લોખંડનું હોય ને ઓય સ્ટીલનું ફિટ કરવું પડશે સ્ટીલનું તો લગાવી દો ને તમે ચેરમેન તરકન ચેરમેન નહીં યાર ફોરમેન હું યાર તમે યાર વો તો બોલવા એમને મિસ્ટેક થઈ એમને જાય બેહી જાવ હું તમને વાત હું ભાઈ બેઠો જ છું અરે ભાઈ દેખો હું લખેલું બાલાજી બાલાજી હા, topic ખરાબ હે. બજાજ ઇંગ્લિશ ફાવે થોડું આ તો હોય મન તો એટલું નહીં આવતું બાલાજી એટલે પરીક્ષા આવે હોય યાર તમે યાર એક જ મિનિટ और भाई एक टायर में तो एक हवा नहीं जा रही थी चेक कर दो લો તો તમે જ કરો બોલો ભાઈ મોર નહીં કરવું લો ના, ના, ના. લો તારી ચાવી તો પછી યાર અમે હોય તારે રિક્ષા અમે કરવા આયા એક જ મિનિટ હું તમને વાત કરું આ તો કદાચ રિક્ષા એ હું તમને અમે કરી આલું આ તો મારી થોડી આદત છે કે થોડો ટાઈમ પછી જ કરવાની ને કે એટલે હું હે ને હું તમને એક વાત કહું એક વાત હે ને ખુશ છું તો ખબર હે एक हाँ? वक्त मत को घनी वक्त को એમની વાત તો બોલો તમે મગજ દેવું પથારી ફેરવો યાર હા એટલે હે ને હું સુરતની અંદર હતો ત્યારે ને મોટું કામ કરતો હતો એરપોર્ટ ઉપર ખબર પડે એરપોર્ટમાં ओए ओए मोर में जो વિમાન હા, હા, ઉતરે ને પડ્યો વિમાન, એ હા, જગ્યાએ આપણે હે ને બસ ઊભી રહે ને અને એનું કહેવાય બસ સ્ટેશન અને વિમાન ઉતરે ને એરપોર્ટ કહેવાય તમને કહું ખબર પડ્યું अरे भाई बाधा में देख बात करो बाकी मजा ना आवे એમની એટલે હે ને આટલે વિમાન હે ને એક વખત હે ને અમદાવાદથી વિમાન ઉપડ્યું हां હા અને વિમાનમાં કેટલા જણા બેઠા હતા ખબર હે હા 100 થી 150 માણસ હશે अटला तो वो विमान में અને પછી વિમાન જાતો તો ઉપર હા પછી કઈ સાઈડ જાતો હતો ખબર હે હા. મુંબઈ જાતો મુંબઈ मुंबई અમદાવાદ થી મુંબઈ मुंबई હા પછી બસ સુરત આવ્યો यहाँ सूरत आई અને હે ને વિમાન ને હેલિકોપ્ટર तो यार તમે બોલવા મિસ્ટેક કરો હેલિકોપ્ટર હતું તો હે ને સ્પીડ જાતું હતું હા હા હેલિકોપ્ટર અને પછી હે ને મારું ઉપરથી હેડ્યું સુરત થઈને હા પછી હે ને એટલે તમે હેલિકોપ્ટર ને દેશે ઉભા હતા અને ઉપર હતું સુરત ઉપરથી હેડ્યું એમને સુરત ઉપરથી હેડ્યું તમે સુરત હતા અને સુરત એમની- તમે તમે- નેસે હતા પહેલા- અને હેલિકોપ્ટર ઉપર એમને વાત તો આપણો પહેલા મારી વાત પૂરી થવા દે અમદાવાદથી જાતો હતો મુંબઈ હેલિકોપ્ટર અને હેલિકોપ્ટર હવે શું ખબર હે પંખો આવે ને પંખો અને એક પોકડું તૂટી ગયું એક પકડું તૂટી ગયું ને પછી મને ફોન કર્યો એમ કે તમે એમ કે ફોરમેન બોલો મેં કીધું હોય તો કે તારું નામ અવળેલું હોય ને કે હું પહેલાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો એટલે હું વિડીયો બનાવતો ફોરમેનના એટલે એણે વિડીયો દેખ્યો તો મને ફોન કર્યો કોન્ટેક્ટ કર્યો મેં મોબાઈલ નંબર આલેલો હતો અને મને ફોન કર્યો કે અરબાજી તમે કે ફોરમેન બોલો મેં કીધું હું અરબાજી ફોરમેન પોતે હા તો કે હાલ કઈ જગ્યા મેં કીધું સુરતની અંદર હાલ નોકરી જ કરું છું હા ત્યારે હું સુરત હતો ત્યારે મને ફોન કર્યો કે તારે એમ કે આપવું જ પડશે મેં કીધું કઈ જગ્યાએ તો કે ઉપર મેં કીધું હું યાર મગજની પથારી ફેરવો યાર તમે યાર ઉપર અવરાતું હોય યાર બાજુ. કીધું જીભ હોય હા તો એમ કે એમ ને એમ કે હેલિકોપ્ટર બગડી ગયું હોય હા તો હે ને બસ હે ને મને ફોન કર્યો મેં કીધું હે ને પણ ઉપર તો આબા હારું મારે મને લેવા આપવું પડે ને તો ઓલી કોક છત્રી આવે ને છત્રી ઓવે સતરી આવે પેરાશૂટ કહેવાય ને પેરાશૂટ હા એ ક્યુ શૂટ પેરાશૂટ હા એ પેરાશૂટ અને પેરાશૂટ લઈ અને નેચે આવ્યો મારા રૂમમાં મને કહે ને અરબાજી હવે કે તારે આપવું જ પડશે એમ દેખીને વાત કરો ખોસી આવે બીડી ખૂબ પીવું એટલે હે ને પછી ને પાછો અમે હે ને પેરાશૂટ લઈ અને અધર ચડ્યા અરબાજી અરબોજી અને પેલો પાયલોટ પાયલોટ તો ફેલ છે પાયલોટ ને હું અને આવશે દેખાવ પછી પંખો ને નાખો તો. પછી પાયલોટ ને કીધું તું એને ડ્રાઇવિંગ કર હા હા? કીધું હે ને બીજું અરબાજી એમ કોમ નહીં ઉપી દે કીધું ધેમે હેડજી ને કહો પંખો સ્પીડમાં ભમે ને તો હું વાયરાથી ઉડી જાઉં હું હે ને પંખા ઉપર બેઠો પંખો એ ભૂ 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 ભમે અને ભૂયે ને અરબોજી એમ ભમે ને આખું મગજ તો ચક્કર ખાઈ ગયું તોલ મગી ચક્કર ખાઈ ગયું પડ્યા નતા અરબાજી એલા દેવા હશે. પીવા માણસ નહીં એલા ન પડે એમ નહીં ચક્કર ખાઈ ગયું આખું મગજ પછી કોકડું લઈને તરત હે ને તરત એ ટાઈમે હે ને હું જવાની હતી એટલે હે ને હાથથી બોલટ ખોલ્યા 50 વર્ષ છે ના તારે કમસે કમ તારી 35 વર્ષ હતો હું તારે હે ને હાથથી બોલટ ખોલ્યા અને પકડો લગાવ્યું અને પછી હે ને પાછું હું હેલિકોપ્ટરમાં ગયો તારે ને બોલો પેસેન્જર બેઠા હતા ને
એમ કે વાહ 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 અરબાજી એમ કે તમે એવો અને એમ કે મન બચાવી લીધો ને કે અમે કે મરી જાવ હા ના અલબારી દેખો એમને અમે મારી વાત સાંભળો. પેસેન્જર તો એમ તાળી બગાડી તો તોરે એમ હાથ કરવો જોઈએ. અલબારી હું હોત ને તો એમ હાથ કરો. એમ કર્યું કીધું થેન્ક યુ હા ગાઈસ એમ બોલો. મેં એમ કીધું થેન્ક યુ કીધું હા તો બસ વાત હવે તમે રિક્ષા ચેક કરો. આ સકડો કેમ 3 ટાયર વાળો એટલે તો 4 ટાયર વાળો ના આવે કે એટલે મન તમે થોડા મન થોડી ગરબડ એક જ લાગે. મિનિટ આ કઈ કંપની વાળો બનાવ્યો સકડો ગુડ લક બજાજ. ગુડલક બજાજ એટલે એ કંપની નવી આવી માર્કેટમાં તમને કહું અને હજી લોબો ખબર નહીં મેં કહે ને તમારે સકડારો ઓર્ડર દેવો હોય ને તો 4 ટાયર વાળા સકડારો ઓર્ડર દેવાનો 4 ટાયર વાળો વળી છોકરો આપતો હોય. લે લો તમે ચો દેખીએ જિંદગી લ્યા છોટા હાથી કેવા છોટા હાથી અને એમને લે તમે તો ચો જિંદગી દેખી છે મારા ભાઈ તમે એટલે તારા ગોમમાં આટલા ભાઈ ભર્યા આજુબાજુ હોય વિદેશમાં નહીં ફરેલા તમને કહું એમ જોઈને વાત કરો એમ જોઈને વાત કરો. હા તમે દેખો ને ભાઈ. એક જ મિનિટ એ તો હાલ કરી હું નાખો. આખું દાડું નહીં ભળવારો સગડામાં ભળવારો. ખુલ્લું પડ્યું કે ખુલ્લું જ પડ્યું. અરબારી તમે ચેરમેન કેમ મળ્યા? એક જ મિનિટ આ ઘેરે આંડો હોય આ હેડબરી કે અલે તો સડાયેલી કેમ રાખો એટલે હું મગજ અલા ઉતરી લી એટલે એમ ઉતરે એટલે આવું આ સડી આ નવી સિસ્ટમ રો સકડો હોય. એટલે તો એલા એવો ભંગાર સકડે ન રાખવા એને હળગાવ ને પહેલા અલા 1 મહિનો થયો એને મારા ડુવા લાઈન દીધો હોય 1 મહિનો થયો હોય તમાર ડૂબો તો જીવી તો દીવી એ હું કોઈ ધંધો કરી ઓ તો ખેતીવાડી કરે. પાવડો ઉથંબારી એમ હા અરે ફુવારે પીએ ખાલી ઓ તો ખટકો જ જઈને ઓન કરે પો પછી આ કલર દી જાય ને હા તારે પછી ટ્રેક્ટર જઈને આખું ખેડી કરીને બહાર કાઢે. એક જ મિનિટ હાલ કરી નાખો એ ઓયા બોલો હું એમ તો કાલી કરું. કેમ રહો ખાલી ઓયથી જુઓ પેલું પડ્યું હોય પેર હા કયું આ એની હા અમાર બુટી તો બૂટ તમે રિક્ષા આ સકરામ કેમ મિલ્યું એટલે તોરે પનુતી બેઠી ગઈ બહાર કાઢો આ નથી બહાર કાઢ આ બૂટ ને ચપ્પલ અરબારી કેમ બે રાખે દેખો. આ તો મારા એને યાદગાર ને છે એમને આવે ને બૂટ ફેંકી દો પનોતી પનુતી કહેવાય હવે કોઈ સીટ કે મોને બેવાળ બાર ને ઓ અરબારી યાર સકડોમાં કરી દો કી હાલ કરી નાખો એનું એન્જિન જો એન્જિન હોય ના આવે અરબારી હોય આવે હોય. અરબાજી તમારા ડુએ કુદાડો એન્જિન દેખ્યું હોય સગડારો એ યાર તો યાર અમારા ગામમાં યાર તને કહું તો? એક જ મિનિટ બારભાઈ બમરા હું તો મને અને ને તો મને હારો માણસ લાગ્યો એટલે તને કોઈ કહેતો નહીં હો. તમે ને એ જોઈ વિચારીને બોલો યાર મોઢામાંથી સવાલ જોઈ વિચારીને કાઢો ને મજા ના આવે એમ એટલે આખા ગામમાં હાથરો ભારી ગણાતો હોય ને તો હરબોજી ગમે એવાનું ઓછો કરીને પટક્યા વગર રહેતા ને તને કહું અને તું મારા ગામમાં આવીને દાદાગીરી મત કર ને તને હમણાં ઓછો કરીને પટકું હોય તને કહું અરે ઓય તમે પાછા કમામતા હશો કરંદીરો હાથો તો જ રે એમને એટલે આ શરીરમાં તાકાત ઘણી છે તમને કહું આ ઉંમર સીએ બાકી એટલે તાકાત એવી છે એટલે જવાની જેવી છે તને કહું ખબર પડ્યો સમજો તું મારી વાત નહીં તો પછી યાર એ યાર માણસ જોઈ જઈને હોમે પડો લ્યા ને કે ઉલડી જાશો ઓય રાતના ખાટલા અમે તો ઉપડી જાશો તને કહું પાછા અરબારી આ છોકરાનો મોઢે લગાડો એને તો બોલતા એને તો નીકળાય એને એ ભબરા આ મોટા ચૂપ કરો એમને યાર હે ને મારે ગામમાં બધી જગ્યાએ પડી ચાલે એટલે ને બધી જગ્યાએ મારું મોન હે બધા મને બોલાવે રાવણા બીજા એટલે તમે યાર થોડું યાર જોઈ વિચારીને બોલો યાર અરબારી એમ તો રામણામાં મને બોલાવે મોરે ગોમલો મોયાગી મને દસ ગોમલો પ્લાન તો યાર મેં હારો માણસ ગણ્યો ને ભમરાજી વાર બાજી એટલે આ બધી વાતો એમ ખબર પડી તો પછી રિક્ષા હાલે કરીને ખોલ્યા એમને રિક્ષામાં ઘણી પ્રોબ્લેમ નહીં તમે કહેતા હશો કે બંધ સીપી એટલે ચાલુ નહીં થાય જેને રેલવાઈ 10 ટાયર નોખ્યા હશે એવો માણસ કેવો હશે એ તમને તો આજ તો ખબર જ નહીં રેલવે ખાલી પૂછો ભમરાજી હમણાં મેં મોર ઘરે જ વાત કરી 500 ટાયર હતા ને એનામાંથી 10 ટાયર નડી ગયા હતા કરણજી એનામાંથી અડધી રેલગાડીએ નોખ્યા પર એનું નામ અરબારી તો પછી
ભાઈ, વાત તો ગમી મારી. એમની અણર નામ હોય એનું નામ કરણજી. આ કન્નો સકડો સકડો એનું. તોરો હોય એટલે યાર સકડો રાખો થોડા ફોન હાથે રાખો યાર. અરે તમે યાર તમને કઈ ખબર નહીં પડતો તમે રહેવા દેજો તમે રહેવા દેવું એક જ મિનિટ. ઓ અરબા કાકા એક જ મિનિટ હો. ઓ અરબા કાકા ટાયરમાં મને હવા ઓછી લાગી. બોલો. શું કરો હોય રમતા હતા. રમતા હતા પેલા હું શું એલા ભાઈ સગડા રે દોરે હા મોય રિક્ષા બંધ ખરા પડી. જીયાનો ભામી કરાવવા આયા અલા ભાઈ તમને ખબર નહીં આ મગજ ચાલ્યું હા કદી ભાઈ. અલા 25% જ રહ્યું અરે 75% જ રહ્યું 25% તો ઉપરલે માળ ખાલી છે હા હા એના રે ચોથો માળ ખાલી છે પણ આ વાત તો પોઈન્ટ ટુ પોઈન્ટ કરે. હવે પોઈન્ટ ટુ પોઈન્ટ એક શું થયું કેવું હા હેલિકોપ્ટર હતું હા. હેલિકોપ્ટર મારી વાત હોભળો. હેલિકોપ્ટર તો હતું वो મને કહાની હોભળાઈ. દેખો રેલવે એલી ભારકોનો આવે કે નહીં એના 500 ટાયર હતા. અરબેરીએ એનામાંથી 10 ટાયર નરી જતા. અરબેરીએ 10 ટાયર લગાવી નાખે ચાલુ ભારકે નામ. હવે એમ ન લગાવાય વાત અરબેરીએ કર્યા તો. આમાં વાત કરી પોઈન્ટ ટુ પહેલા પોઈન્ટ. અરબેરીએ વાત કરે. પહેલા યાર 30 વર્ષ હતા ત્યારે હવે તો કોઈ નહીં એને તો હવે ગંડા થઈ છે ભાઈ કેટલું મગજ હશે એમને કન. હા, હવે 75 અમે કીધું જ ને કીધું 75% હે હવે 25% તો ઉડી ગયો હે મન તો નહીં લાગતું પણ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે. પોઈન્ટ ટુ પોઈન્ટ એક શું થયું કે હેલિકોપ્ટર હતું હા હેલિકોપ્ટર ઉપર પોખડા ફિટ કરવા ગયા હતા હા તો હેલિકોપ્ટર ડાયરેક્ટ હે ને પોખડા ઉલાડ્યા કે નહીં હા તો આ ભમી જાય હા અને ડાયરેક્ટ હે ને પડતા છે સુરતમાં બિલ્ડિંગ ઉપર હું ભમી ગયા. હા ખબર હે તમે હેલિકોપ્ટર ઉપર પોખડા વધવા જતા પછી હે ને પોખડા હજી આગળ ભોય કેવા પડ્યા હતા ખતરનાક એટલે એ કમ્પ્લીટ કરીને આવ્યો તો તને કહું. હા વો તો કમ્પ્લીટ તો કરી જાય હવે તો મને ખબર હે પછી ભોય નતા પડ્યા છે યાર વાત કરો યાર બચ્યા કેમ કે એમની એક જ મિનિટ તારી ઉંમર કેટલી છે? હા? તારી ઉંમર કેટલી છે? મારી ગણો 70 હશે 17 વર્ષ. એટલે એ ને હું તારે 35 વર્ષ હતો ને 35 વર્ષ તારે ચીક હેલિકોપ્ટર હમું કરવા જ્યો તો તારે તો તારો જન્મ જ નતો અલ્યા. અલ્લા પણ મારી વાત તો હબળો અરબા કાકા યાર મો તો નતો તો પછી ને એમ નહીં. તમે જ્યાં તા તાર પપ્પાને પૂછજે કે બાજુ કેવાય. આ ગોમ ને ખબર હે કે કેવા બિલ્ડિંગ ઉપર પડ્યા હતા અને તમે કોણ કે ચો પડ્યા હતા અલ્લા હોસ્પિટલ ઉપર જ પડ્યા હતા એમ? વાત કરો અને હોસ્પિટલ ઉપર પડ્યા હશે એ કુકિયા કુકિયા કર્યા કર્યા છે. અલ્લા, એમ નહીં. સુરત ભળે એમ થઈ નહીં. ગયું, વાત કરો યાર. આ આખા ગોમરા એટલે મારા દુશ્મન એમ આખા ગોમમાં એટલે હેર તો માણસ હોય ને તો આરબોજી ફોરમેન તને કહું ખબર પડ્યો આ ફો- એટલે એક જ મિનિટ આલે ચક્રી અનારો વિશ્વાસ ન કરતો હમણાં આલે અમે કરી નાખો 2 મિનિટ કોણ હા, બેઠો? ચક્રી છે યાર તમે તમારું નામ શું? તમારું નામ? તમારું નામ? મારું નામ ભમરો. ભમરા કાકા આયને હે ને ઉપરનો માલ ખાલી હે ખાલી આટલે ફાળ્યું પહેરી 75% જ રહ્યું હોય એમને મગજ ખાલી છે. ખાલી પણ છે. વાત તો પોઈન્ટ વાળી કરે. અરે મુન્ને કહેતો કીધું આ પહેલો 75% રહ્યું ને વો જૂની યાદ છે ને હા વો બાધી આખો યાદ છે અને 75% હું તને કહું તો નામ હોય. મેંદર હવે તમે જમા ના કરો રેખા મજા નહીં હા, આવે. ને એ બીજે લીન જતા રહો, આ તો કોમરો નહીં ઠીક છે અમે કુડાઈ નહીં જા મોરે ભલાઈ દે. બસ હવે અમે હેડે એક જ મિનિટ હવે તારે હમી કરવા રહી કે નહીં રિક્ષા બોલો હમી કરવા રહીએ. રિક્ષા કઈ નહીં તોરી કે હા કલંજી નો બનતો આવ હા તો હમી કરવા રહી કે નહીં બોલો ને કરવા ને કર અલા 2 મિનિટમાં હમણાં કરી નાખો રિક્ષા હમી તો તો કરી દો કે યાર. અને ભાવ ન કરવી હોય ને તો હે ને ચાવી મારા હાથમાં ચક્કુ એને કુપડી નાખું અને એને મારા ઉપર 338 કલમની લાગેલી હાફ મર્ડરની અને એક 302 ની લાગેલી તમને કહું એટલે હું મર્ડરમાં એટલે કિંગ એટલે તમને કહું ઓ કરંદી આ ચકરી મગજ કંતી ચક્કુ લોરું કુડાવી તમે દે લો ને યાર, મર્ડર થઈ જશે તો. તમાર તો દોસ્તાર બની ગયા તમે લો આ ચાવી તોરીએ તમે લો હવે તારો દોસ્તાર તમે મો તો બેર મોકો કદાચ જોઈને તો ગોબડે હું લઉં છું કુડા. તમે લો રી. દે તો લઉં છું. ઓય એટલે ટાયર વાટી નાખો હમણાં હાલ એટલે તમે ન તો કેમ કરાવો એટલે અરે ટાયર વાટી નાખો ચાવી તોડો તમે. એક જ મિનિટ ચાવી તો તોડો. એમને વાત તો એટલે તોરે રિક્ષા મીને કરાવરી સકડો હમો કરાવો કે નહીં બોલો તોરે કહું આમાં કરાવો હોય પણ તમે તો એમ કરો એટલે ન કરાવવું હોય તો આરબોજી દાદાગીરી ઉપર ઉતરી જાય તમને કહું એમને હમણાં બાદલ ઓછે કરીને પટકશે તમને કહું હોય એમ તો હરબારી આ તો હું હોય ખબર હે બાર ગોમરા ને એટલે એવું તમે મહેમાન જેવા કેવા અમારા ગામમાં એટલે આ તો મર્યાદા રાખી ને એટલી ઘડા ઉપડી જાવ તમને કહું હરબારી હવે હરબારી મોરે હરબારી એટલે ગામમાં ગમે એ જગ્યાએ પૂછી ના હોય કે આરબોજી કેવાય અને પછી વાત કરવાની હરબારી હા. એમ તો હરબારી મારે ગમે તમે મારી જાત પૂછી હોય ને ભમરા દીધી એલા તારું ને એલા મારો ભમરો થી એલા કોઈ દેવાતી માણસ ને હું એલા. હરબારી આ તો હરબારી તમે મારા ભાઈબંધ પડે ને એલા હું બાર ગમરો ને એટલે તો રાતા કરું બાકી હું ભલે એટલે મારી- મારું એક દાડું માં પોલીસ સ્ટેશન લઈને જતો હતો ને હરબારી
વેને અલા અરે ભમરાજી તો ના તો દીધું મત તું, આપો અલા તમે. રહેવા દે અલા રહેવા દે અલા પોલીસ સ્ટેશન મત લઈને જા પછી મેં પોલીસ વાળાને ધાર્યો ને, એવો પછી માર્યો ને, પોલીસ વાળો મને લઈને જવા રિક્ષા આમી કરવા દે આ તમે હામી કરાવવા આવ્યા કે હું કોને અરબાજી મોરે ફોન આવશે ડોશી રો તમે રાવ કીએ એટલે તમે ડોસીથી બીયો મોન ડોશી મારે ખરેખર તારી જિંદગી ધૂળે અરબાજી ભમરાજી તમે રાવ અમદાવાદ એટલે આ તો મારું ગમે તમે જાતતા ને તમને કહું હોય અરબાજી મેં કહ્યું, આ બધા હમણાં માર ખાઈને જશે તમે મારું નામ ના લેતા, મારું મગજ આ ચકરી મગજ ના ચકરી મારી વાત એ પેલું હે ને પેલું લાલ પાઘડી વાળું પેલું બોલે ફેલ મને લાગ્યું લે થોડું લાલ શેટર વાળું હું તો મિલવા આવું તારે ઘરેથી લે બે એટલે મારું ઘર ને બાલ્યું એટલે અમે ચકરી નહીં તાર દેવા તને કહું ખબર પડ્યો બમરા તો પછી યાર સમજી જા અરબાજી રાવ કી યાર તોરી કે એટલે તોર હમી તને કરાવી ના મોરે આગળ ગેરેજ વાળા કંતી કરાવશો લે ગોડા મારા જેવો કોઈ ગેરેજ વાળો જ નહીં તને કહું વો તો દેખ્યા પા કરો ને યાર તમે મગજની પથારી ફેરવી જાઓ 2 મિનિટ રો કામ હમણાં કરી નાખું હવે અંદર બૂટ પડ્યું તો બૂટ બહાર કઢાયો અને કારીગર થઈ ગયા એટલે નહીં કરવી નાની કરવી એટલે વાત ઓપડી લો રસ્તામાં કોઈ દાડો એકાંતમાં મળતા ને કે ઉપડી જશે એમ તમને કહું આ હવે આજથી આ અરબાજી તારો દુશ્મન રસ્તામાં કોઈ દાડો મળતા ને એકલા ખબર પડ્યો અરબાજી ને ઉપડી જશે ઉપડી જશે એટલે ભમરાજી હું તોરી શરમ નહીં રાખું ખબર પડ્યો અરબાજી પટ્યું હવે એટલે ભાઈ મારી વાત એમ નહીં. સાંભળો એક જ મિનિટ મારી વાત સાંભળો અમારા ગામમાં તમે બકા એકલા મળતા નહીં નહીતર મારી ધાકરી તમને ખબર નહીં હોય આ તીનર અમે મોડે દેખ્યો ભાઈ હવે ખાલી મળતા નહીં એકલા હવે મેં તો મોડું દેખ્યું પણ તમે મારી ગામમાં મહેરબાની કરીને આવતા ને રેકા મારી ધાકલા અલગ હોવે આખા ગોમરાએ ને મારા દુશ્મને જે કોઈથી કોઈ ઉખડ્યું નહીં તને કહું અને તારથી કોઈ નહીં થાય જા, આ કલાની એ નેકર ને હરગું ફેલ પાક્યું હોય કલાજી ઓલા છોકરાને તમે બીડી લેવા મીચો તો મારો હજી નક્કી આયા ઈ બૂટ આ બૂટ રે કારણે મારે રિક્ષા એને મારે નહીં. તારે ગુડિયા કરીને પીડ્યો અલા ડફો એ કરણ તો તારે ખટે એલા હરબાન ચાવી દેવારી આવે હા અલા પણ એ ઉભા રહો ગટુજી ઉભા રહો એલા ચકરી મગજના ચાવી ના દેવરા હવે તમે- હવે તમે- ચકુના ગુબળો હતો તમે ઈ વાત છોડો લો, હવે આ ચાવી લો ને. આ મારું લકી હા, બૂટ ના, દેખો તમે ભાડું કોઈ નહીં મારે કેમ કો વો તો અમે ધક્કા દીધા ને એટલે હું એમ ને ઓલા છોકરા હજી નહીં આયા તાર બીડી લેવા જાવ એટલે કો મારા બારે કો મફત નહીં આવતું હોય તમે એવું કહેતા છો ભાડું હવે બોલે. તમે તારે મફત ભાડાએ નહીં, કીધું હવે પીડ્યો. ચૂપચાપ મોય બા રેખા પછી ઓલા મને નહીં છોકરા આપે, હવે લો. મારા ધક્કા. આ મારો બનાસકોઠો